ધ્યાન આપો અહીંયા. ચલો સૌથી પહેલા તો મને એમ કહો મોલ લ એનો મીનિંગ શું થાય? વેરી ગુડ. મોલ લ એટલે શું થાય? સ્મોલ એમ કે કેપિટલ એમ? સ્મોલ એમ. સ્મોલ એમ નું મીનિંગ શું થાય? મોલાલિટી. ક્લિયર? ચલો હું એમ લખી શકું મોલાલિટી એટલે આ કેટલા આપે છે તમને? 0. એટલું તો ચાલી જશે. અવાજ. ચલો હવે ધ્યાન આપો. મને એમ કહો એમ કેટલા આપે છે તમને? હા કેટલા આપે? 0.25. ચલો હું આ રીતે લખી શકું મોલાલિટી બરાબર મોલ જ આવતું હતું ખબર? દ્રાવ્યના મોલ. અને ભાગ્ય કોણ આવતું હતું? દ્રાવણ નતું આવતું, એનો મોટો ભાઈ આવતો હતો દ્રાવક. શામાં? કેજીમાં. તો 1 kg લખું. સરખા બનાવો સમજો. તમને સૂત્ર યાદ હોય તો આપણે આની જગ્યાએ શું લખતા હતા સૂત્રમાં? દ્રાવ્યના મૂળ. ઓકે અને નીચે શું લખતા હતા? મોટું ભાઈ. દ્રાવકનું દળ. શામાં? કેજીમાં. તો હું એમ કહેવા માંગુ છું કે હું આ રીતે ના લખી શકું? હું આ રીતે ના લખી શકું? લખાય કે ના લખાય? લખાય ને શોર્ટમાં મોલ ભાગ્યા 1 kg લખાય. ચલો આ હું આના આ રીતે લખી શકું? હા સર એટલું ખબર પડી. હવે હું એમ કહું 0.25 એમ લખી દીધા બરાબર મોલ અને એક નીચે જ લખું કે ના લખું ચાલે? ઇન શોર્ટ મને શું ખબર પડી કે મને મોલ કેટલા આપ્યા છે? હા આ સ્ટેપ આવડે તો હું આગળ જાઉં, નહીં તો ના જાઉં. ફરીથી સમજો. મોલર નું મીનિંગ શું થાય? મોલાલિટી કેટલી આપી છે? 0.25. એમ બરાબર સૂત્ર શું? મોલ ભાગ્યા 1 kg. એની જગ્યાએ હું બીજું શું લખી શકું? દ્રાવ્યના મોલ ભાગ્યા દ્રાવકનું દળ કેજી. તો હું શોર્ટમાં લખી શકું 0.25. 1 લખું કે ના લખું તો એ શું થાય? ચાલી જાય. આ ખબર પડી ગઈ તમને? તો મને શું મળ્યું? મોલર મળ્યું. મોલર કેટલા? સોરી મોલ કેટલા આયા? સર મને આ સ્ટેપ કમ્પ્લીટ ખબર પડી. હવે ધ્યાન આપજો બીજું સ્ટેપ. હવે કઈ સ્ટેપ ભણીશું આપણે? બીજું. તમને યુરિયાના કેટલા મોલ આપ્યા છે? એટલે યુરિયાના જ મોલ મળ્યા ને આ તમને? યુરિયાના કેટલા મોલ મળ્યા? 0.25. વેરી ગુડ. ઓકે સારું હું એક પ્રશ્ન પૂછીશ, તમારે મને જવાબ આપવાનો. મોલ નું સૂત્ર શું આવે? વેરી ગુડ. વજન ભાગ્યા અણુભાર. એ તો યાદ છે ને? હા સર આ અમને યાદ છે. સારું હું બીજો એક પ્રશ્ન પૂછીશ કે આમાંથી હું વજન ના કરતા બનાવું તો અણુભાર ક્યાં જાય? વેરી ગુડ. તો મોલ ગુણ્યા અણુભાર કરું તો મને શું મળી જાય? વજન મળી જાય. કોનું વજન મળી જાય? યુરિયાનું. ચલો આ બધું યુરિયા માટે જ વાત ચાલી રહી છે ને, કોઈ બીજા માટે વાત ચાલી રહી નથી. ચલો મોલ કેટલા છે? 0.25. મન કહો અણુભાર કેટલું આવે યુરિયાનું? સર એ તો અમારે શોધવું પડે. ચલો શોધીએ આપણે. નોંધ કરીને અહીંયા નોંધ કરીને લખું છું, ધ્યાન આપજો. નોંધ કરી યુરિયા NH2CO NH2. ચલો N કેટલા? 2. ચલો પછી H 4. પછી O. ઓકે પછી C 1 અને C1 અને ઓક્સિજન 1. આ બધાનો સરવાળો કરશો જ્યારે તો તમારે કેટલા આવશે? બોલો. વેરી ગુડ. કેટલા આવશે? 60. અહીંયા હું શું લખી દઉં? ગુણ્યા 60 બરાબર કોનું વજન મળી જશે? યુરિયાનું વજન મળી જશે. તો હું આવું લખી શકું યુરિયાનું વજન બરાબર કેટલું આવે બોલો? 15 ગ્રામ. ક્લિયર? હું તમને એક નોંધ લખાવું છું, ખાસ યાદ રાખજો. નોંધ એક નોંધ લખાઈ રહ્યું છું, ખાસ યાદ રાખજો. યાદ રાખો આ એક વસ્તુ યાદ રાખો. હું તમને કહું પાણીનું વજન તો ડાયરેક્ટ અણુભાર કહું ડાયરેક્ટ મગજમાં ક્લિક શું થઈ જાય? હું તમને કહું કે યુરિયા તો ડાયરેક્ટ મગજમાં ક્લિક થઈ જવું જોઈએ કેટલા આવે? 60. આ બે તો યાદ રાખજો. હું બીજું કોઈ નહીં કહેતો. પરીક્ષામાં ટાઈમ બચત થશે. અમુક તો મોઢે યાદ રાખો. પાણીનું કેટલું? 18. યુરિયાનું કેટલું? 60. આ ખબર પડી? સારું હવે આગળ છે. મને એમ કહો યુરિયાનું વજન કેટલું આવે આપણે? વેરી ગુડ. વજન કેટલું આવ્યું? 15 ગ્રામ.
આગળ જોઈએ. હવે મને એમ કહો ટોટલ વજન કેટલું થાય કોણ કહેશે અને કેમ કારણ આપવું પડશે ફેકમ ફેકની ચાલો કેમ અને કેટલું થાય અને કેમ બોલો દ્રાવણનું વજન શું લખાય દ્રાવક પ્લસ દ્રાવ્ય દ્રાવક એટલે મોટો ભાઈ કેટલો લીધો હતો હા દ્રાવ્ય કેટલું આવ્યું ઓકે ગ્રામ આ કિલોગ્રામમાં તમે છે એ શામાં ફેરવો તો શું લખું 1000 ગ્રામ પ્લસ શું કરી દઉં 15 સરવાળો કરો ઓકે આ ગ્રામ આ શાનું મળી દ્રાવણનું વજન આમાં ના ખબર પડ્યું તો પ્રશ્ન પૂછો ફરીથી એકવાર સમજાય તો કમ્પ્લીટ ધ્યાન અહીંયા હોવું જોઈએ પહેલા મને આપ્યું હતું મોલલ એના ઉપર એને શું કહેવાય મોલાલિટી ક્લિયર એટલે કેપિટલ સ્મોલ એમ ની જગ્યાએ શું લખી શકું મોલ ભાગ્યા 1 કેજી ક્લિયર 1 રાખો મોલ ના શું કહેવાય એમ કેટલા છે 0.25 તો તમને મોલ મળી ગયા મોલ કેટલા મળ્યા 0.25 મોલ મળી ગયા પછી મેં મોલનો ઉપયોગ કર્યો સૂત્ર પર કોનો સૂત્ર ઉપર સૂત્ર શું વજન ભાગ્યા અણુભાર તમે વજન કરતા પણ ને તો યુરિયાનું વજન મળી જવાનું આ અહીંયા બધી જગ્યાએ તમારે ફરજિયાત શું લખવા પડે યુરિયા અહીંયા બધી જગ્યાએ ફરજિયાત શું લખવા પડે યુરિયા અહીંયા બધી જગ્યાએ ફરજિયાત શું લખવા પડે યુરિયા તો યુરિયાના મોલ ગુણ્યા અણુભાર બરાબર યુરિયાનું વજન કયા સૂત્ર પરથી લાયા મોલના સૂત્ર યુરિયાનું મળી ગયું વજન તો મને પછી કોનું મળી ગયું આખા દ્રાવણનું મળી ગયું ક્લિયર દ્રાવક તો મોટો ભાઈ તો ખબર જ હતી કેટલા લીધા હતા આપણે નાનો ભાઈ શોધવાનું હતું નાના ભાઈ માટે આટલી લાંબી પ્રોસેસ આવી આ આખી લાંબી પ્રોસેસ કોના માટે આવી એટલે નાના ભાઈ માટે કેમ કહી તો આપણે મોટો ભાઈ તો ખબર જ છે કેટલું છે 1 કેજી નાનો ભાઈ ખબર નતું ને તો નાનો ભાઈ કઈ રીતે મળ્યું આપણે મોલના સૂત્ર ઉપરથી આ ખબર પડે આખું કોન્સેપ્ટ કમ્પ્લીટ ખબર પડી કોન્સેપ્ટ ઓકે આગળ છે સર આ ખબર પડી હવે શું આના પછી શું કરવાનું હવે ધ્યાન આપજો હું તમને એક પ્રશ્ન પૂછું છું કે ભાઈ 1 10 15 ગ્રામ દ્રાવણમાં કેટલું યુરિયા હતું યુરિયા કેટલું હતું બોલો 15 ગ્રામ શું હતું યુરિયા ઓકે મને કેટલા કેજી આપ્યા છે 2.5 છે સર વાંચવું પડશે હા 2.5 કેજી દ્રાવણમાં કેટલા યુરિયા ભાઈ સર આ તો હવે ધોરણ 7 આવી ગયું આ તો શું આવી ગયું ધોરણ 7 પણ એક પ્રોબ્લેમ છે શું પ્રોબ્લેમ છે હા તો મારે પહેલા ફેરવવું પડશે ચલો હવે ધ્યાન આપજો 2.5 કેજી ને મારા શામાં ફેરવો ગ્રામમાં ફેરવો ઓકે તો ગુણ્યા મારે કેટલા કરવા પડે 1000 કરવા પડે પોઈન્ટ ખસેડો નીચેથી તો નીચે કેટલા આવે 10 આવે અને અહીંયા કેટલા આવે 1000 એક મીંડું જતું રહ્યું પછી કેટલા લખવાના 2500 ગ્રામ હવે કરતા બનાવી લખાઈ દેવાય ઓકે સર હવે કરતા બની લખો તો હું એક કામ કરું અહીંયા ડાયરેક્ટ મૂકી દો સમજો છો હું શું કહેવા માંગુ છું તમારે ડાયરેક્ટ આ સ્ટેપ પહેલા લખવાના આ જે બોક્સ કર્યું ને એ પહેલા લખી દેવાનું આ પહેલા આ લખો પછી કયા સ્ટેપ નું લખો આ અને પછી કયું સ્ટેપ લખો આ આવડશે ને એટલે મારે પેલું ઘૂસવાની જરૂર ના પડે અહીંયા હું શું લખી દઉં વેરી ગુડ હવે તો ના આવડે તો અમારે શું કેવું આ જો સ્ટેપ ના આવડે તમે સાયન્સ લેવું નકામું ક્રોસ ગુણાકાર કરતા આવડે ક્રોસ ગુણાકાર કરો 2500 ગુણ્યા 15 ભાગ્યા 10 15 ઓકે જવાબ લાવો તો તમારે જવાબ આવશે 36 ગ્રામ યુરિયાની જરૂર પડે ઓકે ફરીથી એકવાર આખો દાખલો સમજાવું છું કમ્પ્લીટ ધ્યાન આપજો પહેલા રકમ વાંચીએ એમ કહે છે કે 0.25 મોલર યુરિયા જલીય દ્રાવણ બનાવવા માટે હોય છે ઓકે આટલું યુરિયા બનાવવા માટે જલીય દ્રાવણ બનાવવું છે તો મારે કેટલા કેજી માટે શોધવાનું છે હા
અહીંયા છે ને આ લોકોએ સ્માર્ટ વર્ક શું વાપર્યું ખબર છે? આ મોલર ની અંદર છે ને 1 કેજી આવી જાય છે. ખબર પડી કે ના આવી? હા, મોલર ની અંદર 1 કેજી આવી જાય છે. તો ભાઈ 0.25 એ કેટલા કિલોગ્રામમાં? 1 કેજી કિલોગ્રામમાં કેટલો યુરિયા જતો રહેશે? હા, મોલર વાળું જતું રહેશે. એટલે કેટલું સ્માર્ટ વર્ક વાપર્યું છે આ લોકોએ કે ભાઈ 0.25 છે તમને આપી દીધા છે, પણ કેટલા કેજી નું? 1 કેજી. પણ દર શોધવું પડે ને, એ 0.25 થી દર મળી જશે. જો આખું સમજાવું હું શું કહેવા માંગુ છું, ના ખબર પડે. આ જે છે આ મોલર એની અંદર કેટલું આવી ગયું? 1 કેજી આવી ગયું. હવે 1 કેજી આવ્યું, પણ મારે તો શોધવાનું શાનું હતું? સાચી વસ્તુ. તો આ આખો દાખલો તમારે શું કરવું? 1 કેજી તો દ્રાવક મળી ગયું, મારે તો હજી શું નથી? દ્રાવ્ય નથી. સમજો છો? મારે શું નથી? દ્રાવ્ય મળી જાય તો મને આખું મળી જાય કે 1015 મને કેટલું યુરિયા નાખવું પડ્યું? 15. હવે કેટલા? 2.5 કેટલા? આખું કોન્સેપ્ટ સમજો છો હું શું કહેવા માંગુ છું? 1 કેજી દ્રાવક આપી દીધું. કેટલા સ્માર્ટ લોકો છે કે તમને ખબર જ ના પડે રકમ કે શું કહેવા માંગે છે. રકમ પહેલી વાર જુઓ તો ખબર જ ના પડે. આ મોલર આવે તો હંમેશા યાદ રાખી લેવાનું કે દ્રાવક કેટલું છે. હા, પછી બીજું બધું વિચારો તો લાઈટ થઈ જશે. ક્લિયર? દ્રાવક મોલર મળ્યું, મોલર ઉપરથી યુરિયાનું વજન મળી ગયું, પછી દ્રાવણનું વજન મળી જાય. પૂરું થઈ ગયું પ્રશ્ન. કમ્પ્લીટ. આગળ જઈએ હવે. હા સર, આગળ જઈશું. ચલો હવે કયો દાખલો આવ્યો? દાખલા નંબર 5. કેટલા દાખલા છે આની અંદર? 3 દાખલા છે. તો ક્રમમાં જઈશું. પહેલા શું શોધીશું? ઓકે, સૌથી પહેલા શોધીશું એટલે શું કહેવાય? કેપિટલ એમ. સાચી વસ્તુ ખોટી વસ્તુ? બોલો. ખોટી વસ્તુ. વેરી ગુડ. જાગતા રહો, જાગતા રહો. ચલો સૂત્ર બોલો. આનું સૂત્ર દ્રાવ્યના મોલ. વેરી ગુડ. એટલે મોટો ભાઈ. દર શામાં? કેજી. આવડી ગયું. સારું. મને આનો મીનિંગ કોણ સમજાવશે? જલીય છે, યાદ રાખજો. પેલું નહીં, કાર્બન ટેટ્રાક્લોરાઇડ વાળું નહીં. કાર્બન ધરાવતો ટેટ્રાક્લોરાઇડ છે, તેમાં બે પદાર્થ કયા કયા હતા? હા, અને એક પેલું યાદ છે ને, એક દાખલો. આમાં બોલો આનું મીનિંગ શું થાય? કોણ કહેશે? આનો અર્થ કોણ કહેશે? 20% KI નું મીનિંગ શું થાય? પાછું જલીય છે. ઓકે, જલીય દ્રાવણ છે. તો હું આખું લખી દઉં વાક્ય. જલીય KI દ્રાવણ છે. આનું મીનિંગ કોણ સમજાવશે? દળ છે, દળ થી છે. તો 20 ગ્રામ શું હશે? KI હશે, ઘૂઘરા જેવું. પછી 80 ગ્રામ શું હશે? પાણી. આવડી ગયું ને? તો હા સર, આ તમને ખબર પડી ગઈ. હવે આગળ જઈએ. સર આ બધું ખબર પડી ગઈ. હવે મારે શું કરવાનું? ધ્યાનથી જુઓ. મને અહીંયા મોલ કીધા છે અને ઘનતા આપી. જુઓ બીજું શું આપ્યું? ઘનતા. મારે કોની શોધવાની છે? KI ની મોલારિટી શોધવાની છે. સમજો કોની શોધવાની છે? KI. સારું, તો KI નું શોધવું હોય મારે અહીંયા, હું અહીંયા લખ દઉં KI. ધ્યાન આપજો. અહીંયા મેં શું લખી દીધું? KI. તો મારે જો સૌથી પહેલા શું હોવા જોઈએ KI ના? બોલો. KI મોલ હોવા જોઈએ. KI ના મોલ. મને એમ કહો દ્રાવક કોણ હશે? દ્રાવ્ય કોણ હશે? મને એમ કહો ને આમાંથી જોઈને કહો. બેન આ કોણ હશે? આ પાર્ટી કોણ હશે? આ પાર્ટી કોણ હશે? દ્રાવક. આ ખબર પડે છે? ઓકે, તો મને આ તો ખબર પડી જ ગઈ કે? હા, તો જોઈને જ ખબર પડી ગઈ. પ્રોબ્લેમ શું છે? દ્રાવ્યના મોલ ની અંદર થોડું પ્રોબ્લેમ એ શોધી લઈએ. સૂત્ર શું હતું? ખૂબ સરસ. વજન ભાગ્યા અણુભાર. સૂત્ર મૂકો, જવાબ લાવો. વજન કેટલું આપ્યું છે? અણુભાર બોલો KI નું. બોલો. 166. 66 આવશે. સમજાય દઉં. કે કેટલા? 1. આઈ કેટલા? 1. પોટેશિયમ 39. પોટેશિયમ નું કેટલું?
39 અને I નું છે 127. તો સરવાળો કરશો તો કેટલો આવ્યો? ઓકે, લાવ ભાગાકાર. તો શું જવાબ આવે છે? 0.1206. આવડી ગયો? 4. હવે ધ્યાન આપો, હું આ રીતે ના લખી શકું. ધ્યાન આપો. n ki, સોરી 4 છે, 4 n ki. આમાં ના ખબર પડી તો પ્રશ્ન પૂછો. 4 છે, 0.1204. આમાં ના ખબર પ્રશ્ન પૂછો. હવે તો શું કરવાનું? કિંમત જવાબ લો. ઓકે, કિંમત મૂકીશું. દ્રાવ્યના મોલ ભાગ્યા શું લખીશું? દ્રાવકનું દળ. કેજી માં નથી, ગ્રામમાં છે, તો ઉપર શું કરી દેવાના? 1000 કરી દેવાના. ચલો કરીએ. હવે જવાબ લઈશું. મોલ કેટલા આવ્યા? ગુણ્યા 1000 ભાગ્યા કેટલા આવે? 80. જવાબ લાવો. શું આવે છે? 1.5. સ્મોલ m. પહેલો દાખલો ગણાય. આમાં ખબર પડી તો પછી હું આગળ જાઉં. 100%. ઓકે, બીજો દાખલામાં શું શોધવાનું છે? કેપિટલ M શોધવાનું છે. કેપિટલ M નું સૂત્ર બોલો. ફેમિલી વાળું આવે. ઓકે, લીટર. હવે મને એમ કહો, મારી જોડે શું છે અને શું શોધવા? ki ના જ શોધવાના છે, તો ખબર છે? એ તો યાદ છે. ki ના. કોના? હા, તો અહીંયા લખી દો ki. ચાલી જાય? ના, નકરું લખી દીધું ki. તમને યાદ. સર, અમને આ ઉપર વાળું ખબર છે. કેટલું હતું? બોલો. વેરી ગુડ. 0.1204. બીજું કોઈ ખબર નથી. કેમ? તમને કોઈ જગ્યાએ દ્રાવણ શબ્દ દેખાય છે? દ્રાવણ લીટરમાં એવું કોઈ શબ્દ દેખાય છે? દ્રાવણ લીટરમાં છે એવું કોઈ? ઘનતા દેખાય છે? ઘનતા. ઓકે, હવે ધ્યાન આપજો. હું 2-3 શબ્દો પૂછીશ. ઘનતાનું સૂત્ર કોને આવડે છે? દ્રાવણની ઘનતા dk. d એટલે શું? દર. અને ભાગ્યા કદ. સાચી વસ્તુ. હા સર, આ બધું ખબર. હું કદ ન કરતા બનાવું. કદ ન તો દળ કે કદ ના. હા, વેરી ગુડ. દળ ભાગ્યા ઘનતા. આવડી ગયું. ચલો, દળ કેટલું છે? વેરી ગુડ, 100. અને ઘનતા? ઘનતા જો. સર એક વાત કહું, ખોટું ના લગાડતા, પણ મને આ ના ખબર. આ મને ક્યાંથી લાવે? હવે મને આ કોણ કહેશે ક્યાંથી લાવે? હા, ઓમ તો એમ તો તમે હોશિયાર છો સર. દળ છે ને, દળ. દળ એટલે કે દ્રાવકનું. હા, એમ તો તમે હોશિયાર છો. દળ ભાગ્યા દ્રાવ્યનું દળ. તમને ખબર હોય તો ki હતું કેટલું? 20. યાદ? 80 હતા. અહીં તો ખબર પડી. સરળ. કેટલા? હવે ખબર પડી કે પેલા 100 ચોથી. ઓકે, તો મને કદ મળી જશે. દ્રાવણનું શું મળી જાય? કદ. અને ધ્યાન દેજો, અહીંયા શું આપ્યું છે? હા, તો એટલે ઘનતા ઉપરથી લાઈટ થઈ ગઈ તમને. ચલો, કદ કેટલું આવ્યું? બસ, હવે કિંમત મૂકો, જવાબ લાવો. ચલો એમ. હવે ધ્યાન આપજો. આ લોકોએ શામાં છે તમારે જોઈ લો. ml માં છે, તો આપણે અહીંયા શું લખી દઈશું? ml. લીટરમાં છે. અને ml માં ml હોય અહીંયા તો ઉપર શું થઈ જાય? અહીંયા ml હોય તો ઉપર શું આવી જાય? 1000 આવી ગયા. તો હું અહીંયા 1000 કરી દઉં. કેટલું આવ્યું પેલું? ઓકે, જવાબ લાવો. 10
જવાબ શું આવે 1.44 પૂરું થઈ ગયું. ત્રીજો દાખલો શું ગણવાનો છે? મોલ અંશ. ચલો એ જોઈ લઈએ. મોલ અંશ કોના? ki ના મોલ અંશ. હવે મને એમ કહો મોલ અંશ મારા મોલ અંશને x કહેવાય તો ખબર છે? ki ના શોધવાના છે. તો મારે ઉપર શું લખવા પડે? ki ના મૂળ ભાગ્યા ki ના મૂળ પ્લસ H2O. એ ખબર પડી. ki ના મૂળ તો તમે શોધી લીધા છે. કેટલા હતા? સાચી વસ્તુ. પછી પેલાના 0. પણ આપણે કોને નહીં શોધ્યા? પાણીના શોધ્યા નથી. તો પાણીના મૂળ શોધી લઈએ બાજુમાં. ચલો વજન ભાગ્યા અણુભાર. ચલો વજન કેટલું છે મને કહો અને અણુભાર કેટલું થાય એ કહો. ઓકે 80/18. જવાબ બોલો કેટલો આવો? 4.44. આવી ગયા મૂળ. અહીંયા શું કરી દો? ઓકે શોધો. શું જવાબ આવે કે 0.026. પ્રશ્ન પૂરો. કોઈ ભારે હતું નહીં કે એનું બધું શું થઈ ગયું? બોલો કઈ ભારે લાગ્યું? સૌથી પહેલું આ હું તીન કહું છું. હા કેપિટલ એમ શોધવામાં કોનો ઉપયોગ કરવો પડે? કેમ કે કદ નતું ને. કદ આવે શામાં? ઘનતામાં આવે. એ તો તું સાચી છે તું જે બોલી. પણ રિયલ તો મેળવીશું શામાંથી? ઘનતામાંથી મેળવીશું. મારે કહેવાનો ભાવાર્થ એ હતો. કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ? કોઈ કન્ફ્યુઝન? એકવાર રિવિઝન કરી લઈએ ફટાફટ 3 નું. આમાં શું પ્રોબ્લેમ થયો હતો? આ પહેલામાં કે આપણા જોડે મોલ હતા નહીં. દ્રાવકનું તો ખબર હતી દળ કેટલો છે. મૂકી દીધું. મોટા ભાઈનું દળ ખબર હતી ને. મોટા ભાઈનું વજન ખબર હતી કેટલું? 80. પણ નાના ભાઈના શું નતા ખબર? મોલ ખબર હતા નહીં. મોલ શોધી લીધા. કેટલા આવ્યા હતા? 0.1204. એ શોધી લીધા. કિંમત મૂકી જવાબ આવી. અહીંયા કેપિટલ એમ માં પ્રોબ્લેમ શું છે કે કદ ખબર નથી. તો હું કોનો ઉપયોગ કરીશ? ઘનતાનો ઉપયોગ કરીશ. એમાં કરતા બનાવી દઈશ કદને તો મને મળી જશે. પછી કિંમત મૂકીશ તો આવી જશે. ખબર પડે છે? પહેલામાં શું શોધ્યા આપણે? મોલ શોધવાના બાકી હતા એ શોધ્યા. આમાં શું કર્યું? કદ બાકી હતું એ શોધ્યું. ત્રીજામાં શું શોધવાના હતા? ફક્ત એકના મોલ બાકી હતા. કોના? વેરી ગુડ. કોના? H2O. કમ્પ્લીટ ખબર પડી ગઈ દાખલો. ઓકે આગળ જઈએ. કે આ જે દાખલા છે તો એ કયા કયા દાખલા આપણે ચાલી ગયા? આ હતું 1. સૌથી પહેલા ચલાવ્યો આ મુલર વાળું એ કયું હતું? 1.4. પછી આ કયું આવ્યો? 1.5. ખબર પડી ગઈ? કમ્પ્લીટ. આગળ જઈએ. સક્ષમ દરવાજો ખોલી આવશે. આગળ જઈએ. હવે આવે છે થિયરી. હવે શું આવશે તમારી? થિયરી. તો ધ્યાન આપજો. છેલ્લે મારા થોડા પ્રશ્નો પૂછવા હતા. છેલ્લે આપણે કેટલા MCQ પૂરા કર્યા હતા? 48 પૂરા કર્યા હતા. પછી તો દાખલા આવ્યા હતા. ફરી 3 દાખલા સળંગ આવી ગયા. તો 48 સુધી પૂરું કર્યું. હવે આજે કયો નવો ટોપિક ચાલુ થાય છે? શું નામ છે? દ્રાવ્ય. ઓકે 48 પૂરું. હવે આપણે કયા નંબરનો પ્રશ્ન આવશે? 49. ખાસ ધ્યાન આપજો. પ્રશ્ન એવો છે કે દ્રાવ્યતાની વ્યાખ્યા જણાવો. તો કેટલા મુદ્દા લખવાના? 3. નિયત તાપમાન. કોનો જથ્થો? દ્રાવકના નિયત જથ્થા. એટલે મોટા ભાઈ જે હતો એનો નિયત શું રાખવાનો? જથ્થા. એ મહત્તમ ઓગળી શકે. મહત્તમ ઓગળી જાય એને શું કહેવાય? આ ખબર પડી? પહેલી લાઈન કઈ? નિયત તાપમાને દ્રાવકના નિયત જથ્થાને મહત્તમ માત્રા ઓગળે એને શું કહેવાય? દ્રાવ્યતા કહે છે. આગળ જવા દઉં. કમ્પ્લીટ ખબર પડી ગઈ? 49 પાસ. બીજું મસ્ત પ્રશ્ન છે જોઈ લઈએ આપણે કે કયો આપણે 50 પૂરી થઈ. કયા નંબરનું? 50મા નંબરનો પ્રશ્ન. 50 પૂરી થાય છે કે દ્રાવ્ય અને દ્રાવક સ્વભાવ કોના ઉપર આધાર રાખે છે? આ બંને જે પાર્ટી છે નાના ભાઈ મોટા
ભાઈ આ બંનેનો સ્વભાવ કોના ઉપર આધાર રાખે છે? તો શું જવાબ આવે? તાપમાન અને દબાણ ઉપર આધાર રાખે છે. ઘન અલ્પવિરામ વાયુનું પ્રવાહીમાં દ્રાવણમાં થતી અસર. એટલે એમ કહેવા માંગે છે કે ઘન લો અને વાયુ લો, એને તમે શામાં નાખો? પ્રવાહીમાં નાખો તો જ આ અસર નીવડે. ધ્યાન આપજો આ લાઈન ડેન્જર છે. બોલું પછી પણ કરી શકતા. નાનો ભાઈ અને મોટા ભાઈનો સ્વભાવ કોના પર આધાર રાખે છે? તાપમાન અને દબાણ. પણ કોના માટે? ઘન વાયુને શામાં નાખવાનું? એના માટે. બીજા કોઈ માટે લાગુ થશે? કમ્પ્લીટ ખબર પડી કે કોન્સેપ્ટ શું કહેવા માંગે? ઉદાહરણ તરીકે જેટલું દબાણ આપશો એટલું પ્રવાહી ઓગળે. ફરીથી જેટલું વાયુ ઉપર દબાણ આપશો, તમે સોડા પીધી છે? સોડામાં ગેસ કાર્બન ડાયોક્સાઇડ, જેટલું દબાણ આપશો એટલું કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં તો શું આપ્યું તમે? શું આપ્યું? દબાણ. શું હતું? વાયુ. શામાં ઓગળ્યું? પ્રવાહી. સાચી વસ્તુ ખબર પડે છે? ઓકે, આગળ છે 51મો નંબરનો પ્રશ્ન. ધ્યાન આપજો અહીંયા. આઈએમપી શોર્ટકટ ટ્રીક છે. કેપિટલ એમ અને સ્મોલ એમ વચ્ચેનો સંબંધ. તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. 1/m બરાબર d/m માઇનસ mw/1000. આ તમારું સૂત્ર યાદ રાખવાનું છે. પરીક્ષામાં આ રીતે આપેલું હશે તો અત્યારે તમારે આ તૈયાર કરવાનું નથી. આ JEE ગુજકેટ માટે છે તો આ તૈયાર કરતા નહીં. ક્લિયર? અત્યારે કરવાનું નથી. JEE ગુજકેટ માટે કરવાનું, અત્યારે નહીં કરીએ બોર્ડ માટે. આગળ જઈએ. હવે આપણે થોડી થિયરી છે એ થિયરી જોઈશું. શું નામ છે? દ્રાવ્યતાની વ્યાખ્યા કોણ આપશે? દ્રાવ્યતાના આપણે બે પ્રકાર ભણીશું. પહેલું કયું? ઘનની પ્રવાહી દ્રાવ્યતા. ઘનને શામાં નાખવાનું છે? બીજું વાયુને શામાં નાખવાનું છે? એની દ્રાવ્યતા. ખબર પડી? કમ્પ્લીટ ખબર પડી છે. કયા ટોપિક છે આ ટોપિકનું નામ? આ ટોપિકનું નામ આગળ જઈએ. હવે પહેલું શું હશે આપણું? ઘન હશે અને બીજું શું હશે? ક્લિયર છે? આગળ છે. ચલો, પાણીમાં શું ઓગળતું નથી? શા માટે? ઓકે, આપણે 51નો પ્રશ્ન આવ્યા હતા ને? 51નો પ્રશ્ન આવ્યા હતા. આ ધોરણ 11માં આવી ગયું છે. આ કયા ધોરણમાં આવી ગયું છે? ધોરણ 11 ની અંદર આ પ્રશ્ન આવી ગયું છે. શું પ્રશ્ન છે? પાણીમાં શું ઓગળતું નથી? શા માટે? તો પાણીમાં શું નથી ઓગળતું? ઓગળતા નથી. કારણ કે ધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે અને અધ્રુવીય દ્રાવકમાં ઓગળે છે. પ્રશ્ન કોઈ ના ખબર પડે તો પૂછો. આ તો ખબર જ છે. ક્લિયર? કોઈ કન્ફ્યુઝન? કયા પદાર્થ પાણીમાં ઓગળતા નથી? કેમ? અધ્રુવીયમાં ઓગળે, ધ્રુવીયમાં ઓગળે. આ ખબર પડી ગઈ? ઓકે. હવે કયું જોઈએ? કયા નંબરનું? 52મા નંબર. ક્લિયર? ધ્યાન આપજો. 52મા નંબરનો પ્રશ્ન શું કહેવાય છે? દ્રવીકરણ. એટલે બીજું શું નામ છે? વિલયન. સૌથી વધારે વિલયન શબ્દ આવશે. સૌથી વધારે કયું રિપીટ થશે? વિલયન થશે. શું કહેવાય? વાંચો. ઘન દ્રાવ્યને દ્રાવકમાં ઉમેરવામાં આવે તો કેટલાક દ્રાવ્યો ઓગળે છે. દ્રાવણની સાંદ્રતા વધે છે. આને શું કહેવાય? વિલયન કહેવાય છે. સર ખબર ના પડી, સમજાવો. ઘનને તમે દ્રાવકમાં ઉમેર્યું. ઘન શું છે? દ્રાવ્ય. શામાં ઉમેર્યું? દ્રાવકમાં ઉમેર્યું. તો કેટલાક દ્રાવ્ય ઓગળી ગયા. તરત શું થઈ ગયા? ઓગળી ગયા.
અને દ્રાવણની સાંદ્રતા શું કરી વધારી. પહેલા ખારું હતું અને થોડુંક મીઠું નાખ્યું, તરત એ ઓગળી ગયા અને શું થઈ ગયું, સાંદ્રતા શું થઈ ગઈ એની વધી ગઈ. ખબર પડી વિલાયન એટલે શું? કે એક જ શબ્દ શોર્ટમાં, દ્રાવણની સાંદ્રતા વધારે. હું તમને કહું વિલાયન એટલે શું, શોર્ટમાં શું યાદ રાખવાનું? દ્રાવણની સાંદ્રતા વધારે. વાર્તા પૂરી. ખબર પડી ગઈ? 51 52 કમ્પ્લીટ. આગળ જોઈએ. હવે કયું આવ્યું? 53. આ જોઈ લઈએ શું કહે છે. સ્ફટિકીકરણની વ્યાખ્યા આપો. જોઈએ. દ્રાવણમાં કેટલાક શું દ્રાવ્ય, એટલે નાના ભાઈના કણો. ઓકે, નાના ભાઈના કણો દ્રાવ્યના ઘન સ્વરૂપે, પેલાનું કહો થોડું આગળ. ચલો જોઈએ કયા નંબરનો પ્રશ્ન? 53મા નંબરનો પ્રશ્ન શું કહે છે? સ્ફટિકીકરણ એટલે શું? શામાં? દ્રાવણ. કોની વાત ચાલી રહી છે? નાના ભાઈ. નાનો ભાઈ એટલે કોણ? દ્રાવ્ય. કેટલાક દ્રાવ્યના કણો ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને શું તેને શું કહેવાય? સ્ફટિકીકરણ. ઓકે, સ્ફટિકીકરણ ના આપણે અહીંયા વાંચવાનું, પછી પેલામાં જવાનું. એરો જે રીતે છે ને એ રીતે વાંચો. ઘન દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાંથી શું થાય છે? અલગ પડે છે. શું કહેવાય? સ્ફટિકીકરણ કહેવાય. દ્રાવણ કેટલાક દ્રાવ્ય કોની સાથે અથડાય છે? ઘન દ્રાવ્ય. દ્રાવ્ય અથડાય છે. નાના ભાઈ અથડાય છે. ઘન દ્રાવ્ય બીજા કોઈ દ્રાવ્ય સાથે અથડાય છે અને દ્રાવણમાંથી શું થઈ જાય છે? અલગ દેખાઈ જાય છે. એને શું કહેવાય? ક્લિયર છે? 53મું. આગળ જોઈએ. હવે કયું આવે છે? 54મા નંબરનો પ્રશ્ન. એ જોઈ લઈએ. શું છે? સંતૃપ્તની વ્યાખ્યા. સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા મોસ્ટ આઈએમપી છે. એવું દ્રાવણ હું આ ટેસ્ટમાં 100% પૂછી છે. આ 100% પૂછીશ ટેસ્ટ, તો આ ખાસ તૈયાર. સંતૃપ્ત દ્રાવણની વ્યાખ્યા. એવું દ્રાવણ જે નિયત તાપમાન અને દબાણે દ્રાવ્યને ઓગળી શકે નહીં તેને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. એવું દ્રાવણ જે નિયત તાપમાન અને નિયત દબાણમાં દ્રાવ્યને ઓગાળી શકે નહીં, કે ઓગળી ગયું છે હવે એનાથી વધારે ઓગળશે. તમે ગમે તેટલું શું આપો? તાપમાન આપો. તમે ગમે તેટલું શું આપો? દબાણ. હવે ઓગાળવાની એની જોડે ક્ષમતા નથી. જેટલું હતું ને પછી એ આગળ એનો કોઈ સ્વાદ બાદ બદલાય નહીં. સમજી ગયા? ફરીથી કયું એવું દ્રાવણ જે નિયત તાપમાન અને દબાણ ઓગાળી શકે, દ્રાવ્યને ઓગાળી શકે નહીં, એને શું કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કહે છે. ક્લિયર? આગળ જોઈએ. આ વાક્ય વાંચેલું પેલા કરતા ઊંધું. ઉપર કેટલો કયો આયા? કયો આયા MCQ? 55. પેલા કરતા ઊંધું. આ મારામાં આ તમે જાતે વાંચો. કેવું દ્રાવણ કે જે નિયત તાપમાન અને દબાણે દ્રાવ્યને ઓગાળી શકે. હા, આમાં તમે થોડું ખાંડ નાખશો ઓગળી જશે. હજી નાખશો ઓગળી જશે. પણ સંતૃપ્તમાં કેવું? હવે જો ખાંડ નાખી હવે ઓગળશે. એ ઓગળી ગઈ. હવે જેટલી ઓગળવાની હતી પહેલાથી. હવે ખોડ નાખશો, ગરમ કરશો તો ઓગળશે ને એના ઢેપા દેખાશે. પણ આ શું કહે છે? સંતૃપ્તમાં તમે નાખશો તો હજી ઓગળશે. સમજી ગયા શબ્દ અને અર્થ? એવું દ્રાવણ જે નિયત તાપમાન અને દબાણમાં દ્રાવ્યને ઓગાળી શકે અસંતૃપ્ત કહેવાય છે. ઓકે, હવે આ જોઈ લઈએ. કયા કયા? 56 અને 57. આ વિચિત્ર છે. વિલયન એટલે શું? વેરી ગુડ. વિલયન એટલે શું? તો દ્રાવણની સાંદ્રતા વધારે. ખબર પડી ગઈ? દ્રાવણની સાંદ્રતા શું કરે? વધારે. કમ્પ્લીટ. તો ભાઈ સંતૃપ્ત દ્રાવણમાં વિલયન કરો તો તમે પછી અહીંયા ધ્યાન આપો.
તાપ અહીંયા શું કહે છે ઉષ્મા શોષકમાં શું કરવાથી દ્રાવ્યતા વધશે. ઓકે, ઉષ્મા શેપકમાં શું કરવાથી દ્રાવ્યતા ઘટશે. ઓકે, પણ ધ્યાન આપો, અહીંયા મારે થોડુંક એક બે લાઈન તમને સમજાવવાની છે. આ થોડા ભારે વાક્યો છે. સ્ક્રીન ઉપર ધ્યાન આપો. ઉષ્મા શોષકમાં શું કરવાથી દ્રાવ્યતા વધે? તાપમાન વધારવામાં આવે ત્યારે દ્રાવ્યતા શું થાય છે? વધે. મને કહો ઉષ્મા શોષક એટલે શું અને શેપક એટલે શું? ઉષ્માનું શું થાય? શોષણ થાય એટલે શું કહેવાય? ઉષ્મા શોષક. ઉષ્મા શેપક એટલે શું? હા, એને શું કહેવાય? વેરી. ઓકે, હવે ધ્યાન આપો. ઉષ્મા શોષક એનો મીનિંગ શોષી લીધી હશે ઉર્જા. શું કરી લીધી હશે? એકદમ ઠંડુ હશે. કેવું હશે? સાચી વસ્તુ. હું એમ કહું ઉષ્મા શેપક તો શું? ગરમ ગરમ વસ્તુ. હા, ગરમ ગરમ રોટલી એ શું કહેવાય? ઉષ્મા શેપક. આ ખબર પડે છે મારા વાક્ય? આ લાઈન થોડી ભારે છે, મારે થોડુંક ટાઈમ વધારે લેવું પડશે તમારા મગજમાં ઉતારવા માટે. થોડું ટાઈમ વધારે. તો મને ઠંડી વસ્તુ છે, મારે દ્રાવ્યતા વધારવી છે. ઠંડુ પાણી લઈને ઠંડુ પાણી લઈને આવે. ખાંડ ઓગળી ગઈ, જેટલી ઓગળવાની તેટલી ઓગળી ગઈ ઠંડા પાણી. હવે તો એવું તો શું કરું? હજી ખોડ ઓગળે. હા, ઠંડુ પાણી કહેવાય શું? ઉષ્મા શેપક, ઉષ્મા શોષક. વેરી ગુડ. હવે તમને આવડી ગયું. હવે વાંચો 56 વાળી લાઈન વાંચો. ઠંડુ પાણી. આનું લખું ને થોડુંક ગુજરાતીમાં. આ શું છે? ઠંડુ પાણીમાં. એવું તો શું કરો? હા, તો જો અહીંયા હીટ વધાર્યું છે. હીટ વધાર્યું. હવે લાઈન ખબર પડી? મારે થોડુંક ટાઈમ લેવું પડ્યું વધારે. મને એમ કહો ઠંડુ પાણીને શું કહેવાય? ખબર પડી? ઓકે, અહીંયા કયું પાણી આવે? ગરમ પાણી. હવે ધ્યાન આપો. શું છે? ગરમ પાણી. તાપમાન વધારવામાં આવે તો દ્રાવ્યતા ઘટશે. હા, તો એ ઊંધું પ્રશ્ન પૂછું. પેલા કરતા થોડો ઊંધું. તેવું તો શું કરું? હું ગરમ વસ્તુ છે એવું તો શું કરું કે એની દ્રાવ્યતા ઘટી જાય, ઘટશે? તો હું શું કરવું પડે? તાપમાન વધારવામાં આવે તો એની દ્રાવ્યતા ઘટશે. કેમ? ઉડી જશે ને. કણો શું થઈ જશે? ઉડી જશે. તો બંને શબ્દ એક જ જેવા. તાપમાન વધારો, તાપમાન વધારો. પણ પેલામાં તો શું થઈ જશે? પહેલાથી ગરમ છે, અહીં ગરમી આપશો તો ઉડી જશે. અને ઉડી જશે તો શું થી અંદર સાંદ્રતા ઘટી ગઈ. કા સાંદ્રતા શું થઈ ગઈ? સમજો છો હું શું કહેવા માંગુ છું? થોડા ટ્વિસ્ટ વાળા છે. આવા ટ્વિસ્ટ વાળા નહીં પૂછે, ટેન્શન ના લો. પણ મારી તમે 100% મેં તમને સમજાવવાની કોશિશ કરી. કેમ ઘટે છે સાંદ્રતા? હજી તાપમાન આપ્યું, પહેલાથી ગરમ હતો અને હજી તાપમાન આપ્યું તો એ ઉડી ગયું. એની સાંદ્રતા શું થઈ ગઈ? આગળ છે. એવી કઈ પ્રક્રિયા છે જેમાં તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટશે? હા, તાપમાન વધારતા દ્રાવ્યતા ઘટશે. ઓકે, તો હું તમને એક વાત કહી દઉં, મારું કીધેલું કરજો. તમે આ ના કરતા. આ 56 એટલે લખી તો લેજો, તૈયાર ના કરતા. ઓકે, આ કરતા નહીં. અહીંથી કેમ બદલાઈ ગયું? થોડું રિવિઝન કરાવ્યું છે. ઓકે, તો હું અહીંથી આ 56 વાળો નંબર કાઢી લઉં છું. 56, 57. આ 56 થી ચાલુ કરવાનું હતું. અહીંયા આપણે લખીએ. કયું આવ્યું? 50. પ્રશ્ન વાંચો. પ્રશ્ન વાંચો. આ શું કહે છે? શામાં જોવાનું? ઘનની કમ્પ્લીટ ખબર પડી ગઈ? કોઈ ડાઉટ હોય તો પૂછવા. કોઈ ડાઉટ છે? ઓકે, આગળ છે. ડેસ એટલે યસ અને કાલ. આ તો ખબર જ છે. લેસ એટલે પુરોગામી એટલે શું? પુરોગામી એટલે શું? પ્રક્રિયા. પ્રતિગામી, પ્રતિવર્તી એટલે બંને રિવર્સિબલ. ઓકે, આ ટોપિક કાલે ચલાવીશું. વાંધો નહીં. ઉભા રહેજો.